ડુંગળીની નિકાસ બંધ થવાથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નિવેદનથી ખેડૂતોનો રોષ વધ્યો છે। ઋષિકેશ પટેલે કહ્યું કે ખેડૂતો રજૂઆત કરશે તો સરકાર તેમની વહારે ચોક્કસ આવશે। એક તરફ ડુંગળી મુદ્દે રોજેરોજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી। ત્યારે ઋષિકેશ પટેલ હજુ કેવી રજૂઆતની રાહ જુએ છે તેવો સવાલ ખેડૂતો ઉઠાવી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો ડુંગળી લઈને જાય છે, પરંતુ તેમને યોગ્ય ભાવ નથી મળતો અને નિકાસ અટકાવી દેવાના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે। તો ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોની પ્રતિક્રિયા। ઋષિકેશ પટેલના નિવેદન અંગે ખેડૂતોએ કર્યો છે સવાલ। ગામથી લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, હજુ કેટલી રજૂઆત કરીએ? છેલ્લા અઠવાડિયાથી રજૂઆત કરી જ રહ્યા છીએ। સરકારે ડુંગળીની નિકાસ શરૂ કરવી જોઈએ। નિકાસ શરૂ ન કરે તો સરકાર ડુંગળીની ખરીદી કરે। પહેલાં ડુંગળીના જે ભાવ મળતા હતા તે 800 રૂપિયા પ્રતિ મણ મળતા હતા, જ્યારે હવે 150થી 200 રૂપિયા ભાવ આ ખેડૂતોને મળી રહ્યા છે પ્રતિ મણ જેટલા, અને એના કારણે ખેડૂતોને પ્રતિ મણ 600 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। એક તરફ બજારમાં ડુંગળી મોંઘી વેચાઈ રહી છે અને બીજી તરફ ખેડૂતો ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા તેને રસ્તા પર ફેંકીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। તો ડુંગળીની નિકાસ બંધ થતાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા, જેથી ખેડૂતોનો વિરોધ રોષ જે 7મા આસમાને પહોંચ્યો છે। ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ખેડૂતોએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામે રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને રસ્તા પર ડુંગળી ઠાલવીને પોતાનો વિરોધ પણ દર્શાવ્યો હતો। ખેડૂતો રસ્તા પર આવી ગયા હતા, ડુંગળી ઠાલવી હતી અને પોતાને યોગ્ય ભાવ મળે, નિકાસ ચાલુ કરવામાં આવે તેવી માંગ છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો કરી રહ્યા છે। તો ભાવનગરમાં નિકાસબંધીના વિરોધમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। મહુવા ભાવનગર નેશનલ હાઈવે ખેડૂતોએ ચક્કાજામ કર્યો। યાર્ડના પ્રમુખની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો છે। ભાવનગરમાં નિકાસબંધીના વિરોધને લઈને ખેડૂતો હાલમાં આક્રમક મૂડમાં આવ્યા છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો। મહુવા ભાવનગર નેશનલ હાઈવે રોડ ખેડૂત ભાઈઓએ ચક્કાજામ કર્યો। નિકાસબંધીનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતો નેશનલ હાઈવે રોડ પર ઉતરી આવ્યા અને રોડ પર ચક્કાજામ કર્યો। હાલ મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે ખેડૂતો સાથે વાત કરી હતી। ખેડૂતો સાથે વાત કરી સરકાર સાંજ સુધીમાં નિર્ણય લેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। હાલ ખેડૂતોએ સાંજ સુધી આંદોલન સમેટી લીધું છે। આગળ જતા ખેડૂતો તરફ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા હાલમાં ચીમકી ઉચ્ચારવામાં આવી। એક મહિનાથી ધારાસભ્ય ચૈતર વસાવાને શોધતી નર્મદા પોલીસને આજે હાશકારો થયો, કારણ કે ધારાસભ્ય ચૈતર વસાવાએ જાતે જ આજે ડેડિયાપાડા પોલીસ મથકે સરેન્ડર કર્યું હતું, પરંતુ તેમની જાહેરાત થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને ડેડિયાપાડા ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। નર્મદા જિલ્લા સહિત ભરૂચ, છોટા ઉદેપુર અને અન્ય જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો ડેડિયાપાડા ખાતે દોડી આવ્યા હતા। ધારાસભ્યના સમર્થકોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણની ઘટના પણ બની હતી। ધારાસભ્ય હાજર થતાં સમર્થકો ઉગ્ર બન્યા હતા, તો સામે ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ કાફલો ધારાસભ્યને પકડવા પડાપડી અને ખેંચમતાણીના દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા। ભારે ઘર્ષણ બાદ ધારાસભ્ય ભારે જનમેદની સાથે ડેડિયાપાડા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસે તેઓને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કર્યા હતા। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા સહિત વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ પણ ધારાસભ્યના સમર્થનમાં જોડાયા હતા। જોકે આવનાર લોકસભાના ચૂંટણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે અને જો જામીન નહીં મળે તો પોલીસ કસ્ટડીમાં રહીને પણ ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડીને જ રહેશે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું। સંસદમાં સુરક્ષાની ચૂક બાદ ગાંધીનગર સચિવાલયમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે। સુરક્ષામાં તૈનાત જવાનોને વધુ સતર્ક રહેવા માટે સૂચન આપવામાં આવ્યું છે। સચિવાલય સંકુલમાં આવતા મુલાકાતીઓના પ્રવેશ પાસ સમયે પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। વિધાનસભા સત્ર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવશે।
ગઈકાલે સંસદમાં જે ઘટના બની હતી તેને લઈને ગાંધીનગર સચિવાલયની સુરક્ષા જે છે તે વધુ સતર્ક કરવામાં આવી છે. ગઈકાલે 2 શખ્સો સદનની અંદર હતા. દર્શક ગેલેરીમાંથી કૂદ્યા અને ત્યારબાદ જે વેલ છે ત્યાં ધસી આવ્યા હતા અને જે સ્પ્રે હોય છે તેનો છંટકાવ પણ કર્યો, જેના કારણે અફરાતફરીનો માહોલ સંસદ ભવનમાં છવાયો હતો. ત્યારે સુરક્ષાના ચૂક મામલે સચિવાલયની સુરક્ષા વધારવામાં આવી. રાજકોટ સર્કિટ હાઉસ ખાતે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા 2 દિવસથી 40થી વધુ કર્મચારીઓ હડતાલ ઉપર છે. 1.5 મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓએ હડતાલનો આશરો લીધો છે. આજે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કર્મચારીઓનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ખર્ચને લઈને બિલ મૂકવામાં આવેલા છે, છતાં તેઓ પગારથી વંચિત છે. કેટલાક કર્મચારીઓનો મહિનાનો પગાર માત્ર 6,000 છે, તો કેટલાક કર્મચારીઓનો પગાર 10,000 છે અને આ સ્થિતિમાં પણ તેમને 1.5 મહિનાથી પગાર ન મળતા ઘર ચલાવવું પણ કપરું બન્યું છે. કર્મચારીઓએ હાલ તાત્કાલિક ધોરણે તેમનો પગાર ચૂકવવા માંગણી કરી છે.